ઈરાન, અમેરિકા અને ઇઝરાયલના યુદ્ધની સુરતમાં વ્યાપક અસર છે. કાપડ ઉદ્યોગને મોટો ફટકો પડી રહ્યો છે. કારખાનામાં કામના કલાકોમાં ઘટાડો થઈ શકે છે. કારખાનામાં એક પાળી, સપ્તાહમાં 2 દિવસ બંધ અથવા તો 1 મહિનો બંધ રાખવાની વિચારણાઓ કારીગરોના મંતવ્ય લીધા બાદ નિર્ણય કરાશે. હાલમાં કાપડ ઉદ્યોગમાં 15 લાખ કારીગરો, જેમાંથી 3 લાખ કારીગરોએ પલાયન કર્યું છે. 20 દિવસથી કારખાનેદારો સાચવે છે કારીગરોને. એમાં પણ યાર્ડના ભાવમાં થયેલો વધારો, દુબઈમાં થતું એક્સપોર્ટ બંધ થતાં જ મુશ્કેલીઓ વધી છે. ખાડી દેશો વચ્ચે ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિની સીધી અસર હવે સુરતમાં જોવા મળી રહી છે. ખાસ કરીને લૂમ્સની જે ઇન્ડસ્ટ્રી છે તેના પર હાલ માઠી અસર જોવા મળી રહી છે. આપની સાથે ફોગવાના પ્રમુખ જોડાયા છે, અશોક જીરાવાલા. જી સર, યુદ્ધની કયા પ્રકારની અસર? યુદ્ધની અસર જોવા જઈએ તો પહેલી અસર સીધી ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપર પડી છે. કારણ કે જે વિવિંગ ઉદ્યોગ છે એ અત્યારે મોટું સહન કરી રહી છે. કારણ કે સીધું જ્યારે ક્રૂડમાંથી યાન બને છે અને યાનમાંથી જ કપડું બનતું હોય તો મેનમેડ ફાઇબરનું આખા વર્લ્ડનું સેકન્ડ લાર્જેસ્ટ પ્રોડક્શન કરતું શહેર હોય તો સુરત છે. એની અંદર ખાલી ઓનલી વીવરની વાત કરી તો વિવિંગ ઇન્ડસ્ટ્રીની અંદર 15 લાખથી વધારે કારીગરો કામ કરી રહ્યા છે. એની અંદર અત્યારે જે પરિસ્થિતિ છે એ અમારી હાલની પરિસ્થિતિ હતી કે 15% કારીગરોની ઘટ હતી. આજે પરિસ્થિતિ જોવા જઈએ તો ગેસના દિક્કતને લઈને, ગેસના બાટલાના ભાવ વધાર્યા છે, કાળાબજાર થઈ રહ્યા છે, એને લઈને 15% કારીગરો પલાયન થઈ રહ્યા છે. હવે અમારી પાસે જે મૂડી વધી છે એ કારીગરોને કેવી રીતે ટકાવી રાખવા એ એક મોટો પ્રશ્ન થયો છે. વિવિંગ ઇન્ડસ્ટ્રીઝને અત્યારે 3 તરફથી માર લાગી રહી. એક બાજુ કારીગરની ઘટ છે, એક બાજુ મશીન ચલાવવા છે. તો કેવી રીતે ચલાવવાના? તો કે મોંઘું યાન લેવું પડે છે. કારણ કે મોંઘું યાન એટલા માટે કે ખાડી દેશોના જે ક્રૂડના ભંડારો છે એની ઉપર ઈરાને હુમલો કર્યો છે.